રાજકોટની કરીએ। રાજકોટમાં અધિકારીઓના રાજીનામાનો દોર યથાવત છે। વધુ 2 અધિકારીઓએ નોકરી છોડવા માટે પત્ર લખ્યો। ડેપ્યુટી ઇજનેર સોંડાગર અને અમરીશ દવે પત્ર લખ્યો છે। નોકરીનો સમય ઓછો બચ્યો હોવાનું સોંડાગરે કારણ આપ્યું છે। અમરીશ દવે પારિવારિક કારણે નોકરી છોડવા માટે પત્ર લખ્યો છે। અગ્નિકાંડ બાદ 7 મહિનામાં 18 અધિકારીઓના રાજીનામા મંજૂર થયા છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ઋષિ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। ઋષિ, વધુ 2 અધિકારીઓ છે, કર્મચારીઓ છે, જેમણે પણ પોતાનું પદ છોડવા માટે રાજીનામું આપવાની જે લેટર છે લખ્યો છે। શું વધુ જાણકારી, શું કારણ હોઈ શકે? રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી ઇજનેર હરેશ સોંડાગર અને અમરીશ દવે આ બંને ડેપ્યુટી ઇજનેરોએ રાજીનામા ધરી દીધા છે। તેમાં સોંડાગર નામના જે ઇજનેર છે તેમને જે વાતચીતમાં જણાવ્યું છે કે તેમને કહ્યું છે કે 2 વર્ષ ભલે મારા નોકરીને બાકી રહ્યા હોય, પરંતુ મારે અત્યારે આરામ કરવો છે, મારે માટે રાજીનામું આપી દઉં છું। છેલ્લા વાત કરવામાં આવે 7 મહિનાની, તો 7 મહિનામાં કુલ 18 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ રાજીનામા આપી ચૂક્યા છે। જ્યારે અમરીશ દવે નામના જે ડેપ્યુટી ઇજનેર છે તેમને કહ્યું છે કે મારે મારા પરિવાર સાથે સમય ગાળવો છે અને વિદેશ પણ જવું છે, માટે મને કામથી તકલીફ નથી, પરંતુ પારિવારિક સંજોગો અનુસાર હું રાજીનામું આપી રહ્યો છું। હાલ તો મ્યુનિસિપલ કમિશનર અત્યારે રજા ઉપર છે। આ બંને ડેપ્યુટી ઇજનેરોના રાજીનામા તેઓ સ્વીકારે છે કે કેમ તે આગામી દિવસોમાં જોયું રહ્યું, પરંતુ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ એક રાજીનામા લાલબત્તી રૂપ આ કોર્પોરેશન માટે સામે આવી રહ્યા છે। વધુ 2 ડેપ્યુટી ઇજનેરના જ્યારે રાજીનામા આવ્યા છે ત્યારે પર્યાવરણ વિભાગમાં ડેપ્યુટી ઇજનેરનું રાજીનામું પડેલું છે અને તેમનો હજી સ્વીકાર થયો નથી, એટલે કે કુલ 3 રાજીનામા અત્યારે પેન્ડિંગમાં ગયા છે। હાલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમની કામગીરીને લઈને પણ સવાલ તેના સામે આવી રહ્યા છે। જી ઋષિ, જે પ્રમાણે છેલ્લા 7 મહિનામાં જ્યારથી અગ્નિકાંડ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં મોટાભાગના કર્મચારીઓ અને અધિકારીઓ પોતાનું પદ છોડી ચૂક્યા છે। હવે અચાનક પારિવારિક કારણ આગળ ધરવું, આ કોઈ કારણ સમજમાં નથી આવી રહ્યું। શું આમાં કોઈ આંતરિક વિખવાદ હોઈ શકે કે પદ છોડવા માટે અધિકારીઓ હવે તલપાપડ થઈ રહ્યા છે? હાલ જે રીતે રાજકોટ મહાનગરપાલિકામાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર છે તેના ઉપર જે આરોપ લાગ્યા હતા, ત્યારબાદ તેની બદલી કરાઈ હતી, ત્યારબાદ નવા કમિશનરને મૂકવામાં આવ્યા હતા। જે નવા કમિશનર મૂકવામાં આવ્યા હતા દેવાંગ દેસાઈ, તે પણ રાજકોટ છોડીને ફરીથી ઓડામાં અમદાવાદમાં ચાલ્યા ગયા। ત્યારબાદ તુષાર સુમેરા નામના રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને રાજકોટમાં નિયુક્ત અત્યારે જે કરાયા છે તેમની કામગીરીથી અત્યારે જે સ્થાનિક જેને કહેવાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તે થોડા સંતુષ્ટ પણ છે અને અમુક કર્મચારીઓ સંતુષ્ટ નથી। હાલ અત્યારે કર્મચારીઓ હોય કે અધિકારી તેઓ પોતાના મનમેળ મુજબના અધિકારી લેવા માંગે છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોઈ પણ નોકરી કરવા તૈયાર નથી। તે સૌથી મોટો પડકાર અત્યારે સરકાર સામે પણ થઈ રહ્યો છે, કારણ કે છેલ્લા 7 મહિનાની વાત કરવામાં આવે તો 18 જેટલા રાજીનામાનો સ્વીકાર પણ થઈ ચૂક્યો છે અને હજુ 3 રાજીનામા પેન્ડિંગ છે, એટલે કે 2 નવા રાજીનામા આવ્યા છે અને 1 જૂનું રાજીનામું પેન્ડિંગ છે। હાલ તો અત્યારે તુષાર સુમેરા રજા ઉપર છે, તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં રજા ઉપર આવ્યા બાદ આ 3 રાજીનામા વિશે નિર્ણય કરવાના છે, પરંતુ તંત્ર સામે સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે તેઓ અધિકારીઓ સાથે મનમેળ નથી કરી શકતા અને રાજીનામાનો દોર હજુ પણ યથાવત રહ્યો છે।